હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? મિત્રો, અગાઉના સેશનમાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીના વિવિધ નિયમો શીખ્યા. આ નિયમોમાં મુખ્યત્વે N+Lનો નિયમ કે જે કક્ષકોની સાપેક્ષ ઉર્જાનો ચડતો ક્રમ દર્શાવે છે, તેને આધારે અફબાઉનો સિદ્ધાંત અને ત્યારબાદ પાઉલીનો સિદ્ધાંત અને હુન્ડનો નિયમ શીખ્યા. મિત્રો, આ ચારેય નિયમો બહુ પાયારૂપ છે, મહત્ત્વના છે, જેના આધારે આપણે આજે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી તે શીખીશું. તો સ્ટુડન્ટ્સ, નાઉ ગેટ રેડી ટુ લર્ન અબાઉટ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ઓફ એટમ્સ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇલેક્ટ્રોન રચના લખતા શીખીએ છીએ. તો ઇલેક્ટ્રોન રચના લખવાની બે પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ આકૃતિ સ્વરૂપે ઇલેક્ટ્રોન રચના લખવી અને બીજી પદ્ધતિ છે સાંકેતિક પદ્ધતિ. તો આ બંને પદ્ધતિમાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી તે આપણે શીખીએ. સૌ પ્રથમ આકૃતિ રૂપે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય તે તમને ઉદાહરણ વડે મેં સમજાવ્યું છે. તો આકૃતિ સ્વરૂપે ઇલેક્ટ્રોન રચના લખવા માટે ખાસ કરીને જે પણ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તે કક્ષકોને કાં તો વર્તુળ સ્વરૂપે અથવા તો ચોરસ બોક્સ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે એસ કક્ષકોને વર્તુળ સ્વરૂપે અને પી, ડી અને એફ કક્ષકોને તમે સ્ક્રીન ઉપર જુઓ છો તે પ્રકારે બોક્સ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે પી કક્ષકોના 3 પેટા કક્ષકો છે, એટલે 3 ખાનાવાળું બોક્સ લેવામાં આવે. જો ડી કક્ષકોના ઇલેક્ટ્રોન ભરાતા હોય તો તેના માટે 5 ખાનાવાળું બોક્સ લઈ શકાય, અને એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવાની હોય તો તેના માટે 7 ખાનાવાળું બોક્સ લઈ શકાય. જેમ આકૃતિમાં 3 ખાનાવાળું બોક્સ પી કક્ષક માટે દર્શાવ્યું છે તે જ પ્રમાણે તમે ડી અને એફ કક્ષકો માટે અનુક્રમે 5 અને 7 ખાનાવાળા બોક્સ લઈ શકો. અને ઇલેક્ટ્રોનને એરો સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જેમાં અપવર્ડ એરો એટલે ઊભો એરો છે તે સ્પિન ક્વોન્ટમ આર્ક +1/2નો ઉલ્લેખ કરે છે. સામાન્ય વ્યવહારમાં આપણે આ સ્વીકારીએ છીએ, અને સ્પિન ક્વોન્ટમ આર્કની સમજૂતીમાં પણ મેં તમને દર્શાવેલું છે. મિત્રો, જ્યારે ડાઉનવર્ડ એરો ઊંધો એરો છે તે સ્પિન ક્વોન્ટમ આર્ક -1/2 દર્શાવે છે. અને હુન્ડના નિયમ પ્રમાણે જોઈએ તો એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે તે વિરુદ્ધ સ્પિનવાળા ગોઠવેલા છે. જ્યારે સમાન ઉર્જાવાળી કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થતા હોય ત્યારે તેમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે તેમ ગોઠવવામાં આવે, એટલે કે તેમની સ્પિન સમાંતર રહે તેમ ગોઠવવામાં આવે છે. મિત્રો, આ ઇલેક્ટ્રોન રચના લખવા માટે મેં તમને જે નિયમો શીખવ્યા એ ખૂબ જ મહત્ત્વના છે. તેની ડગલે ને પગલે જરૂર પડશે મિત્રો, એટલે નિયમો બહુ સારી રીતે તૈયાર કરી લેજો. હવે હિલિયમની ઇલેક્ટ્રોન રચના તમને દર્શાવી છે આકૃતિ રૂપે, કે જેમાં 2 ઇલેક્ટ્રોન, કારણ કે પરમાણુ ક્રમાંક 2 છે માટે 2 ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં દર્શાવ્યા છે. આપણને ખ્યાલ છે અફબાઉ સિદ્ધાંત પ્રમાણે કે ઇલેક્ટ્રોનની ગોઠવણીની શરૂઆત 1s કક્ષકથી થાય છે. કારણ કે કક્ષકોની સાપેક્ષ ઉર્જાનો ચડતો ક્રમ અફબાઉ સિદ્ધાંતમાં દર્શાવ્યો છે, તેમજ N+Lના નિયમને આધારે પણ આપણે કેવી રીતે ક્રમ લખાય તે શીખ્યા છીએ. તો એને આધારે આપણે ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત 1s કક્ષકથી કરીએ છીએ, અને ત્યારબાદ અનુક્રમે 2s 2p એમ આપણે ક્રમશઃ ઇલેક્ટ્રોન ગોઠવતા જઈએ છીએ.
હિલિયમમાં 1s2 દર્શાવ્યું, તો નિયોનમાં તમે જોઈ શકો છો 10 ઇલેક્ટ્રોન છે. તો પહેલાં 1sમાં 2 ઇલેક્ટ્રોન દાખલ કર્યા, 2sમાં 2 ઇલેક્ટ્રોન દાખલ કર્યા, ત્યારબાદ 2px 2py અને 2pzમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી હુન્ડના નિયમ પ્રમાણે કરવામાં આવે છે. ત્રણેય કક્ષકોમાં પ્રથમ એક ઇલેક્ટ્રોન દાખલ કર્યા બાદ યુગ્મીકરણ કરી આ પ્રકારે તમને સ્ક્રીન ઉપર દેખાય છે તેવી રીતે ઇલેક્ટ્રોન રચના લખવામાં આવી છે. તો મિત્રો, આ આકૃતિ સ્વરૂપે જે ઇલેક્ટ્રોન રચના લખવામાં આવી છે એ ખાસ કરીને રાસાયણિક બંધનમાં સંકરણ સિદ્ધાંતની સમજૂતીમાં દર્શાવવામાં આવે છે. રેગ્યુલર પ્રેક્ટિસમાં આ પ્રકારે આકૃતિ લખવી એ થોડોક તમારો સમયનો વ્યય કરે તે પ્રકારનું કામ છે. તો આપણે રેગ્યુલર પ્રેક્ટિસમાં સાંકેતિક પદ્ધતિમાં ઇલેક્ટ્રોન રચના લખીશું. તો હવે સાંકેતિક પદ્ધતિમાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી તે શીખી લઈએ. સ્ટુડન્ટ્સ, હવે આપણે સાંકેતિક પદ્ધતિ એટલે કે જેને નોટેશન મેથડ કહે છે તેના દ્વારા ઇલેક્ટ્રોન રચના લખતા શીખીએ. તમારી સમક્ષ એક કોષ્ટક મેં દર્શાવ્યું છે જેમાં તત્વની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના એવું ટાઇટલ આપીને વિવિધ તત્વો માટે ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે. તો સાંકેતિક પદ્ધતિમાં ઇલેક્ટ્રોન રચના લખવા માટે સૌ પ્રથમ આપણે જે તે કક્ષકની તેના મુખ્ય ક્વોન્ટમાર્ક સાથેની સંજ્ઞા લખ્યા બાદ પરમાણુ ક્રમાંકને આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા જે કક્ષકની સંજ્ઞા દર્શાવી છે તેની સાથે જમણી બાજુએ ઘાત સ્વરૂપે કે જેને અંગ્રેજીમાં સુપરસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે તેવી રીતે ઉપરના ભાગમાં દર્શાવવામાં આવે છે. તમે ઉદાહરણ સ્વરૂપે હાઇડ્રોજનની રચના જોઈ શકો છો કે હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક 1 છે, તો એક ઇલેક્ટ્રોન 1s સંજ્ઞાની સાથે દર્શાવ્યો છે. તો એસની જમણી બાજુએ ઘાત સ્વરૂપે કે જેને સુપરસ્ક્રિપ્ટ કહો ત્યાં એક ઇલેક્ટ્રોન દર્શાવ્યો છે. તો મિત્રો, આ એક સરળ પદ્ધતિ છે કે જેના દ્વારા તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો અને તેને આધારે તમારે જ્યારે આયનોની રચના લખવાની આવશે ત્યારે તમે એ ઇલેક્ટ્રોન રચના, પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો તમે ઉપયોગ કરી શકશો. તો મિત્રો, સાંકેતિક પદ્ધતિ આકૃતિ પદ્ધતિ કરતાં પ્રમાણમાં સરળ છે અને સમયનો બચાવ કરનારી પદ્ધતિ છે. હવે ઝડપથી તમારી પાસે જે તત્વો છે મેં દર્શાવ્યા છે એની ઇલેક્ટ્રોન રચના શીખી લઈએ. હાઇડ્રોજન 1s1, હિલિયમ 1s2, લિથિયમ 1s2 2s1, બેરિલિયમ 1s2 2s2, બોરોન 1s2 2s2 2p1, કાર્બન 1s2 2s2 2p2, નાઇટ્રોજન 1s2 2s2 2p3, ઓક્સિજન 1s2 2s2 2p4, ફ્લોરિન 1s2 2s2 2p5 અને નિયોન 1s2 2s2 2p6. મિત્રો, આ જે ક્રમ કક્ષકોનો દર્શાવ્યો છે તે આવબો સિદ્ધાંતને આધારે દર્શાવ્યો છે. ઇવન બોરોનથી માંડી નાઇટ્રોજન સુધીમાં પી કક્ષકોમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે તે હુન્ડના નિયમ અનુસાર કરીને દરેક પી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે છે, px, py અને pz. અને ત્યારબાદ ઓક્સિજનમાં જ્યારે ચોથો ઇલેક્ટ્રોન તમને બતાવ્યો છે ત્યાંથી યુગ્મીકરણ થવાની શરૂઆત થાય છે અને યુગ્મીકરણની પ્રક્રિયા નિયોન આવે ત્યાં પૂરી થાય છે, એટલે કે પી કક્ષકો પૂરેપૂરી ભરાઈ જાય છે. તો મિત્રો, જ્યારે
આપણે સાંકેતિક રૂપે કે આકૃતિ સ્વરૂપે જ્યારે પણ ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણી પાસે અમુક પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે કે પહેલાં તો આપણને પરમાણુ ક્રમાંક ઝેડનો ખ્યાલ હોવો જોઈએ. બીજી માહિતી કે કક્ષકોની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા આપણને ખ્યાલ હોવી જોઈએ કે એસની ક્ષમતા 2 ઇલેક્ટ્રોન સમાવવાની છે, પીની ક્ષમતા 6 છે, ડીની ક્ષમતા 10 છે, એફની ક્ષમતા 14 ઇલેક્ટ્રોન સમાવવાની છે. એનાથી વધારે ઇલેક્ટ્રોન તમે તે કક્ષકમાં દર્શાવી શકો નહીં. તદુપરાંત આપણી પાસે કક્ષકોની સાપેક્ષ ઉર્જાનો ચડતો ક્રમ કે જે અફબાઉ સિદ્ધાંતને આધારે અને N+L ના નિયમને આધારે આપણે જે શીખ્યા છીએ તે આપણને ખ્યાલ હોવો જોઈએ. એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના વગર તો ઇલેક્ટ્રોન રચના લખવી હું એમ માનું છું કે અશક્ય છે. બરાબર છે? તો તમને એ વસ્તુ તો ખાસ ખ્યાલ હોવી જોઈએ. કક્ષકોની સાપેક્ષ ઉર્જાનો ચડતો ક્રમ, જો એમાં કંઈ ભૂલ થઈ તો તમારે ઇલેક્ટ્રોન રચનામાં ત્રુટિ આવી શકે, ભૂલ આવી શકે અને તમારા પ્રશ્નનો જવાબ પણ ખોટો પડી શકે એના આધારે. તો મિત્રો, આ નિયમો જે મેં તમને શીખવ્યા, અફબાઉનો સિદ્ધાંત, પાઉલીનો સિદ્ધાંત, હુનનો નિયમ, તે પણ તમને ઇલેક્ટ્રોન રચના લખવામાં કામમાં આવશે. તો મિત્રો, આ બધી બાબતોને તમે ખાસ યાદ રાખજો. જો આટલા તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે નિયમોના, કક્ષકોની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતાના અને તમને તત્વનો પરમાણુ ક્રમાંક ખ્યાલ હશે તો તમે ઇલેક્ટ્રોન રચના સરળતાથી લખી શકશો તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મિત્રો. હવે મિત્રો, પરમાણુ ક્રમાંક 11 થી 18 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ. 11મું તત્વ સોડિયમ, તો એમાં 1s2 2s2 2p6 જે સુધી બતાવ્યું છે એ નિયોનની રચના તો છે જ. और 2p बाद इलेक्ट्रॉन 3s में जाए છે. જો 2p ને 3s માટે N+L ની કિંમત સમાન છે, પણ 2p માટે મુખ્ય ક્વોન્ટમ આંક ઓછો હોવાથી ઇલેક્ટ્રોન પહેલાં 2p માં ને ત્યારબાદ 3s માં દાખલ થાય છે. હવે S કક્ષકની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 2 છે, એટલે સોડિયમ અને મેગ્નેશિયમમાં અનુક્રમે 3s1 અને 3s2 પ્રકારની રચના આવશે. ત્યારબાદ એલ્યુમિનિયમથી ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં દાખલ થવાની શરૂઆત થશે, કારણ કે એસમાં હવે ત્રીજો ઇલેક્ટ્રોન દર્શાવી શકાય નહીં. બરાબર છે? કારણ કે એમાં પાઉલીના નિયમનું ઉલ્લંઘન થાય. તો 3p કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે અને 3p કક્ષકમાં એલ્યુમિનિયમથી ફોસ્ફરસ સુધી તમે જોશો તો ઇલેક્ટ્રોનની ગોઠવણી હુન્ડના નિયમ પ્રમાણે એક ઇલેક્ટ્રોન px, py અને pzમાં ગોઠવાયા બાદ સલ્ફરથી યુગ્મીકરણ શરૂ થશે અને આર્ગોન ઉપર યુગ્મીકરણ પૂરું થઈને બધી જ p કક્ષકો ભરાઈ જશે. આમ આર્ગોન સુધી તમે ઇલેક્ટ્રોન રચના સરળતાથી લખી શકો. 1s2 2s2 2p6 3s2 3p6 તમારા સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો. મને આશા છે કે તમે સમજી શકો છો. આમાં કંઈ બહુ મુશ્કેલ કાર્ય નથી મિત્રો. બસ તમે જ્યારે ઇલેક્ટ્રોન રચના લખો તો એમાં જે કક્ષકોની સંજ્ઞા સાથે તમે ઇલેક્ટ્રોન લખ્યા છે ઉપર સુપરસ્ક્રિપ્ટમાં, બસ એ તાળો તમારા પરમાણુ ક્રમાંક સાથે મળી જાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલે ઉતાવળમાં ભૂલ થઈ જાય એવું ના કરતા. હવે પોટેશિયમ કેલ્શિયમની વાત કરીએ તો 3p બાદ ઇલેક્ટ્રોન 4sમાં દાખલ થશે, કારણ કે 3p અને 4s એમાં પણ બંનેના N+Lના મૂલ્યો સમાન છે, પણ 3p માટે મુખ્ય ક્વોન્ટમ આંક ઓછો છે, માટે ઇલેક્ટ્રોન પહેલાં 3pમાં જાય છે અને પછી 4sમાં જાય છે. એટલે પોટેશિયમ કેલ્શિયમમાં ઇલેક્ટ્રોન અનુક્રમે 4s1 અને 4s2માં દાખલ થાય છે. તો આ પહેલાં 20 તત્વો થયા જેની ઇલેક્ટ્રોન રચના તમને સરળતાથી આવડશે. હવે જે બહુ મહત્ત્વનો પાર્ટ આવે છે તે 21 નંબરના તત્વથી સ્કેન્ડિયમથી. આવત કોષ્ટકમાં સૌપ્રથમ સ્કેન્ડિયમ એવું તત્વ છે કે જેમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત
સૌ પ્રથમવાર ડી કક્ષકોમાં થાય છે અને અહીંયા આગળ 3D કક્ષક આવશે મિત્રો. 4s અને 3Dની જો કમ્પેરિઝન કરવામાં આવે તો 4sની ઉર્જા 3D કરતાં ઓછી છે, કારણ કે 4s માટે n+lનું મૂલ્ય 4 છે અને 3D માટે 5 છે. માટે ઇલેક્ટ્રોન તમે જોયો કે પોટેશિયમ કેલ્શિયમમાં 4sમાં દાખલ થઈ ગયો. હવે 21થી ઇલેક્ટ્રોન 3Dમાં દાખલ થવાની શરૂઆત થાય છે. મિત્રો, આવર્ત કોષ્ટકમાં રહેલા 21થી 30 સુધીના તત્વોને પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કહે છે અને તેને આધારિત એક સમગ્ર પ્રકરણ ધોરણ 12માં તમે શીખશો અને તેમાં પણ એ પ્રકરણની શરૂઆત આ તમને જે મેં ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે તેને આધારે જ થશે. મિત્રો, હવે 10 તત્વો છે અને ડીની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા પણ 10 છે. તો સ્ટેપ બાય સ્ટેપ ઇલેક્ટ્રોન ગોઠવતા જઈએ. તત્વોના નામ તમને આવડવા જોઈએ: સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. જેને હું વર્ષોથી 12મા ધોરણમાં કે 11મા ધોરણમાં હું જ્યારે શીખ્યો ઇલેક્ટ્રોન રચના અને તત્વોના નામ, તો મને મારા શિક્ષક સાહેબે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંકને યાદ રાખવા માટે એક સરળ સૂત્ર આપ્યું હતું: છે ટીવી, કાર, મોટર, લોકોની કાજી. છે એટલે સ્કેન્ડિયમ, ટી એટલે ટિટેનિયમ, વી એટલે વેનેડિયમ, કાર એટલે ક્રોમિયમ, મોટર એટલે મેંગેનીઝ, લોખંડ, લોખંડનો લો, બરાબર છે, આયર્ન, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કા એટલે કોપર અને જે એટલે ઝિંક. તો આ રીતે હું યાદ રાખું છું અને હું મારા વર્ષોથી વિદ્યાર્થીઓને હું આ રીતે યાદ રખાવવાનું કોશિશ કરું છું. મિત્રો, હવે તમે આ ઇલેક્ટ્રોન રચના સરળતાથી સમજો એવી છે, પણ 2 તત્વોની ઇલેક્ટ્રોન રચના એવી છે જે ખાસ સમજવા જેવી છે. એક તો ક્રોમિયમ અને કોપર, કે જે ઇલેક્ટ્રોન રચના તેની વાસ્તવિક હોવી જોઈએ તેના કરતાં જુદી છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના સ્કેન્ડિયમથી ચાલુ કરીએ તો એ સિક્વન્સ પ્રમાણે 4s2 3d4 હોવી જોઈએ, પરંતુ તેની જગ્યાએ 4s1 3d5 છે. વાસ્તવમાં ઇલેક્ટ્રોન રચના 4s1 3d5 છે. તો આવું કેમ છે? તો એને કારણ પૂછાય છે મિત્રો. અને એનો એક કારણ તમે હુન્ડનો નિયમ પણ કહી શકો, કે જે પરમાણુમાં કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલી હોય તેની સ્થિરતા વધુ હોય છે, એવો એક નિયમ છે. તો ડીમાં 5 કક્ષકો, 5 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે અહીં આગળ ક્રોમિયમમાં. તો ડીની 5 ઇલેક્ટ્રોનવાળી કક્ષક જે છે એ અર્ધપૂર્ણ કક્ષક કહેવાય, જે સ્થાયી રચના ધરાવે છે. એ જ વસ્તુ કોપરને પણ લાગુ પડે છે મિત્રો, કે મેંગેનીઝથી નિકલ સુધીની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો એ સિક્વન્સને ફોલો કરતાં કોપરની રચના 4s2 3d9 હોવી જોઈએ, પણ 4s1 3d10 છે. તો d10 એટલે કે પૂરેપૂરી ડી કક્ષક ભરાઈ ગઈ, કાં તો અર્ધપૂર્ણ કાં તો પૂર્ણ ભરાયેલી કક્ષકો ધરાવતી રચના સ્થાયી હોય છે. એના આધારે કોપરની રચના આવી રીતે દર્શાવી છે. અને છેલ્લે ઝિંક તત્વની રચના 4s2 3d10 દર્શાવી છે. ત્યારબાદ 31થી 36 તત્વોની રચના પણ જોઈ લઈએ ઝડપથી. ગેલિયમ, જર્મેનિયમ, આર્સેનિક, સેલેનિયમ, બ્રોમિન અને ક્રિપ્ટોન. 31, 32, 33, 34, 35 ને 36 6 તત્વો છે. હવે 3D કક્ષક ભરાઈ ગયા બાદ ઝિંકમાં 3D કક્ષક ભરાઈ ગઈ, એટલે હવે ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે નવી કક્ષક જોઈએ. તો નવી કક્ષક કઈ આવશે? તો ક્રમ પ્રમાણે 4p આવશે. જો 3D અને 4p માટે n+lનું મૂલ્ય 5 આવશે, પણ 3Dની ઉર્જા ઓછી રહે છે, કારણ કે એનો મુખ્ય ક્વોન્ટમ માર્ક 4p કરતાં ઓછો છે.
એટલે હવે 31 નંબરના તત્વથી ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત 4p કક્ષકોમાં થાય છે અને ક્રમશઃ 4p1 4p2 4p3 એટલે ગેલિયમથી આર્સેનિક સુધી એક એક ઇલેક્ટ્રોન ત્રણેય p કક્ષકમાં જશે અને સેલેનિયમથી યુગ્મીકરણ શરૂ થશે અને તે ક્રિપ્ટોન ઉપર પૂરું થશે. ક્રિપ્ટોનમાં 4p કક્ષક પણ ભરાઈ જશે. તો મિત્રો, આ પ્રકારે આપણે આજે 1 થી 36 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા શીખ્યા. મને આશા છે કે તમને આ ઇલેક્ટ્રોન રચના લખતા આવડશે. બંને પદ્ધતિથી તમે સરળતાથી ઇલેક્ટ્રોન રચના લખી શકશો એવો મને પૂરો વિશ્વાસ છે. મિત્રો, સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇલેક્ટ્રોન રચના લખતા શીખ્યા. ઇલેક્ટ્રોન રચના લખવાની બે પદ્ધતિ આકૃતિ સ્વરૂપે અને સાંકેતિક સ્વરૂપે શીખ્યા છે. મિત્રો, તમે હોમવર્કમાં પ્રેક્ટિસ સ્વરૂપે 1 થી 36 તત્વોની ઇલેક્ટ્રોન રચના સાંકેતિક સ્વરૂપે લખવાનો પ્રયાસ કરજો. તેમજ 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના આકૃતિ સ્વરૂપે પણ લખજો. આટલી પ્રેક્ટિસ ખાસ કરજો. મિત્રો, આવતા સેશનમાં આપણે આયનોની ઇલેક્ટ્રોન રચના શીખીશું, પણ એ તમે ત્યારે જ સમજી શકશો કે જ્યારે તમારા મગજમાં આ પરમાણુઓની કે એટમની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખાય તેનો સંપૂર્ણ ખ્યાલ હશે. ત્યારે જ તમે એ સારી રીતે સમજી શકશો. મિત્રો, thank you very much for listening me patiently and have a nice day. Bye bye. See you again.